થેન્ક યુ મેમ, મને આવી બેસ્ટ લેસર ટ્રીટમેન્ટ આપવા માટે. Thank અને you. મારા થોડાક હેર રિલેટેડ ક્વેશ્ચન્સ હતા. શ્યોર. હા, ફર્સ્ટ ઓફ ઓલ તમારે છે ને હેરફોલ બહુ થાય છે, તો એનું કંઈ રીઝન હશે? જો પરી છે ને એવું હોય, હેરફોલ માટે મલ્ટિપલ રીઝન હોય છે. અત્યારના સમય પ્રમાણે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી ઇઝ ધ મોસ્ટ કોમન રીઝન, કારણ કે આપણે જંક ફૂડ ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરતા હોઈએ છીએ, ન્યુટ્રિટિવ ફૂડ્સ ઉપર આપણું ધ્યાન નથી હોતું, રાઈટ. સેકન્ડ થિંગ ઇઝ ધ કેમિકલ ટ્રીટમેન્ટનું જે એડિક્શન આપણને છે, કે કેમિકલ ટ્રીટમેન્ટ લાઈક 3 મંથ 4 મંથ મને બોટોક્સ જોઈએ, મને નેનોપ્લાસ્ટિયા, વોટ એવર સલૂન ટ્રીટમેન્ટ જોઈએ. સેકન્ડ કોમન રીઝન ઇઝ ધેટ. થર્ડ કોમન રીઝન જીનેટિક. ફોર્થ ઇઝ ધ એટમોસ્ફિયર રિલેટેડ હોય છે. તમે કોઈ વન પ્લેસથી સેકન્ડ પ્લેસ શિફ્ટ થાવ છો તો એ પણ એક રીઝન હોય છે હેરફોલ થવાનું. બટ જે ફર્સ્ટ ટુ આર ધ મોસ્ટ કોમન રીઝન, એક ન્યુટ્રિશન ડેફિશિયન્સી અને એક કેમિકલ ટ્રીટમેન્ટ, રાઈટ. આ તમે કેમિકલ ટ્રીટમેન્ટનું કીધું, તો એ કેમિકલ ટ્રીટમેન્ટ આપણે ન કરાવવી જોઈએ એવું? નો, ન કરાવવી જોઈએ એવું નથી, પણ તમે પ્રોપર એક્સપર્ટ પાસે કરાવો. એમાં જે પ્રોડક્ટ યુઝ થાય છે એ સર્ટિફાઈડ પ્રોડક્ટ યુઝ કરો, બને ત્યાં સુધી ઓર્ગેનિક પ્રોડક્ટનો યુઝ કરો. અને સૌથી મોસ્ટ કોમન એડવાઇસ મારી સાઈડથી છે કે કોઈ બી પ્રોડક્ટ તમે કોઈ પણ ટ્રીટમેન્ટ કરાવો છો તો પહેલાં પેચ ટેસ્ટ લ્યો, એટલે પેચ પર જ તમે કરાવો અને ચેક કરો કે એ ટ્રીટમેન્ટની કે એ પ્રોડક્ટની તમને કંઈ એલર્જી હેરમાં થાય છે કે નથી થતી. ઓકે, થેન્ક યુ મેમ.